નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારી શહેરમાં રાધે ગ્રુપ દ્વારા માગીચા ચિંતામણીની સ્થાપના 2025માં કરવામાં આવી હતી, જેમાં ભક્તિભાવપૂર્વક આ વર્ષે પણ બાપાનું ભવ્ય આગમન ઉત્સવ કરવામાં આવ્યો હતો। પરંપરા અને ભક્તિભાવ સાથે આ વર્ષે પણ ગણપતિ બાપાના આગમનનું ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું હતું। ગઈકાલે ગણપતિ બાપાના આગમન પ્રસંગે જૂનાઠાણા વિસ્તારમાં આશાપુરી મંદિરના હોલ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં યુવક મંડળના સભ્યો, ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ડીજેના તાલ, ભજન કીર્તન અને ગણપતિ બાપાના મોરિયાના નાદ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। માર્ગમાં અનેક જગ્યાએ ભક્તો દ્વારા પુષ્પ વર્ષા કરી બાપાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મારું નામ છે મિતેશ પટેલ। અમે રાધે ગ્રુપ યુવક મંડળના કાર્યકર્તાઓ છીએ। અમે અમારું સેકન્ડ યર છે માગીચા ચિંતામણી। એટલે કેવું છે કે માઘ મહિનામાં ચોથના દિવસે ગણપતિ બાપાનો જન્મદિવસ થયો હતો, તો ત્યારે મુંબઈ, મહારાષ્ટ્રમાં આ માગી ગણેશ ઉત્સવ ઉજવાય છે અને આપણા ગુજરાતમાં બહુ ઓછા લોકોને ખબર છે। એટલા માટે અમે આ એક પ્રયત્ન કર્યો હતો કે આપણે બધા ભેગા મળીને માગી ગણેશ ઉત્સવ ઉજવીએ, જેથી આપણા લોકોને પણ ખબર પડે કે માગી ગણેશ ઉત્સવનું મહત્વ શું છે। અને એના નિમિત્તે અમે બાપાની બર્થડેના દિવસે કેક કટિંગનું આયોજન પણ રાખ્યું છે। એમાં એવું છે કે અમે એક કેક કટિંગ વૃદ્ધાશ્રમના વડીલો જોડે કરાવવાના છે, કેમ કે એમનું કોઈ છે નહીં, તો આપણે એમને બોલાવીને કાર્ય કરશું તો એમને પણ મજા આવશે। એમનું જમવાનું પણ રાખ્યું છે, એટલે એક આ સોશિયલ એક્ટિવિટી પણ થઈ ગઈ છે। બીજી વસ્તુ એ કે અમે 25 તારીખે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે, કેમ કે આપણી જે બાપાની મૂર્તિ છે એ સંભાજી મહારાજના રૂપમાં છે। હવે સંભાજી મહારાજને તો બધા જ જાણે છે, જ્યારે એમના અંતિમ ક્ષણમાં હતા ત્યારે એમના શરીર પર લોહી સિવાય બીજી કઈ વસ્તુ હતી નહીં, એ પૂરા લોહીથી લુહાણ હતા, તો આપણે એમને શું સમર્પિત કરી શકીએ। એટલા માટે અમે બ્લડ કેમ્પનું આયોજન કરે છે। તો નવસારીની જનતાને અમારી અપીલ છે કે બધા તે દિવસે આવે અને બ્લડ ડોનેશન કરે અને સંભાજી મહારાજને બધા આપણે યાદ કરીએ। અને બીજી વસ્તુ કે 26મી જાન્યુઆરીના દિવસે આપણે એક્સ મિલિટરી ઓફિસર દ્વારા આરતી કરવાના છે। 26મી જાન્યુઆરી છે અને આપણા દેશની એ લોકો સેવા કરી ચૂક્યા છે, તો એમની પાસે આપણે આરતી કરાવીએ તો એનાથી મહત્વની વાત કઈ છે નહીં। અને એ જ દિવસે સાંજે આપણું વિસર્જન પણ છે। આ રીતનો અમારો પૂરો કાર્યક્રમ છે। જય ચિંતામણી। આજરોજ ગણપતિ બાપાના જન્મદિવસના પાવન અવસરે આશાપુરી મંદિરના હોલ ખાતે ગણપતિ બાપાની 5 દિવસ માટે વિધિવત સ્થાપના કરવામાં આવી છે। પૂજા અર્ચના અને આરતી સાથે બાપાની સ્થાપના થતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। રાધે ગ્રુપ યુવક મંડળ દ્વારા તારીખ 22 થી 26 સુધી ગણપતિ બાપાના દર્શન માટે નવસારીના તમામ નગરવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ 5 દિવસ દરમિયાન ભક્તો માટે દર્શન, આરતી તેમજ ભક્તિપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। યુવક મંડળના સભ્યોએ તમામ નગરજનોને પરિવાર સહિત આવી બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવવા અપીલ કરી છે।